પહેલાં તો બધીનો આભાર વ્યક્ત કરું છું, કેમ કે આની આગળનો જે વિડીયો છે કાંકરિયાવાળો એ 100K સુધી પહોંચવા આવ્યો છે, એટલે થેન્ક યુ સો મચ બધાને. ફાઇનલી ભી વાટું રમકડા લઈ લીધા છે. 250 ડ્રેસ કોઈને ગમે તો કેજો, લેતો આવીશ. મસ્ત જોક મારા રે, યા હસ રે હલકટ હસ. નાના બેબી માટે ફ્રોક તો જુઓ મિત્રો, ખાલી 150-200 રૂપિયા મળી જાય. હા ખરેખર સાચું જ કહું છું. અને મિત્રો અહીંયા ટ્રાફિક તો જો, તમને ખરેખર હાલવાની જગ્યા ના મળે. સમજ રહ્યો ના? આપણે ફિયુ માટે શૂઝ લેવા ગયા તો ફિયુના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ હતી. અને મિત્રો શૂઝ તો જુઓ, ખાલી 300 રૂપિયામાં. જ્યાં સુધી તમારી નજર પહોંચે ને ત્યાં સુધી તમને શૂઝની બજાર જ દેખાય. અને આ છે 3 દરવાજા, અમદાવાદની આન બાન અને શાન. તો મિત્રો આ પ્રાચીન મંદિર છે જે લાલ દરવાજે આવેલું છે. અને પછી ગયા આપણે મોલે, ને મોલમાં તો મજા જ પડી ગયો ભાઈ. તો ચાલો મિત્રો, આપણે અત્યારે ઘરેથી નીકળી ગયા છીએ અને આજે હું તમને લઈ જાઉં છું એક એવી માર્કેટમાં જ્યાં બધી જ વસ્તુઓ રિઝનેબલ ભાવે મળે છે. તો ચાલો જઈએ. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. ચાલો મિત્રો, કેમ છો? મજામાં જશો? તો આજે આપણે આવી ગયા છે લાલ દરવાજે. તો ચાલો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા હું તમને લાલ દરવાજે બતાવવાનું ચાલુ કરી દઉં. તો લાલ દરવાજે વેચાય છે એવી વસ્તુઓ તમે જોઈ અને તમને બહુ જ ચકિત થઈ જશો કે ખરેખર શું એટલી પ્રાઇઝમાં મળે છે. તો હા, ખરેખર રિયલી સાવ સસ્તા ભાવે લાલ દરવાજે વસ્તુઓ મળે છે. આ જોઈ શકો તમે, ગોગલ્સ, કોઈ પણ ગોગલ્સ લઈ લો 50 રૂપિયા. નાના છોકરાના શૂઝ છે, કોઈ પણ લઈ લો 100 રૂપિયા. નાના છોકરાના કપડાં 100 રૂપિયા. કોઈ પણ વસ્તુ તમે અહીંયા માંગો તમને મળી જાય, અને એ પણ સાવ રિઝનેબલ પ્રાઇસમાં. આ ફ્રોક જો કેટલો મસ્ત છે ને, ખાલી 150 રૂપિયા. હા ખરેખર સાચું કહું છું. અને ટ્રાફિક તો તમે જોવો મિત્રો, આ રવિવારનો દિવસ છે આજે, અને તમે ટ્રાફિક જો, અને અહીંયા આડા દિવસે એટલી ટ્રાફિક હોય છે. તો ચાલો મિત્રો, તમને આગળ પણ બીજી બધી વસ્તુઓ બતાવું છું, અને છેલ્લે સુધી મારા બ્લોગમાં બન્યા રહેજો. બહુ જ મજા કરવાની છે આજે, બહુ જ મજા કરવાની છે. અહીંયા નાની ગર્લ્સના કપડાં તમે માંગો ને એવા તમને મળી જાય, એ પણ ખાલી 200 રૂપિયામાં. હો ભાઈ, આ ટોપી જુઓ 50 રૂપિયા. આ ટેડી તમે કોઈ પણ લો ભાઈ, સોના 2. વોચ જુઓ 100 રૂપિયા, કોઈ પણ વોચ લઈ લો 100 રૂપિયા ખાલી. આ જો તો ખરી વન પીસ છે, જંક સૂટ છે, 150 રૂપિયા. કોઈ પણ લઈ લો મિત્રો, 150 થી 200 ની અંદર તમને મળી જ જશે. ₹200 રૂપિયામાં ટુરિસ્ટ બેગ, મોજા, સોના 5 જોડીઓ. અહીંયા નાઇટ પેન્ટ કેટલા મળે છે ખબર છે? 100 રૂપિયા. હા સાચું જ કહું તો આ રૂમાલની અવનવી પેટર્ન તો જો મિત્રો. અને ટ્રાફિક જો તમે ખાલી. हम मालूम है तेरे बाप को मत सिखा, चल. અહીંયા ખૂબ જ રિઝનેબલ ભાવે વસ્તુઓ મળે છે, એટલા માટે આ ટ્રાફિક થાય છે. અહીંયા લેડીઝો માટે તો ખાસ કરીને લેડીઝોને તો આવવું જ જોઈએ. આ જો હલ્દી સિરોમની માટે કેટલી જાતની રિબીનો છે, ખાલી 30 રૂપિયામાં. અને ડ્રેસની વેરાયટી તો જુઓ મિત્રો. ગર્લ્સ, આ નવી પેટર્નમાં ડ્રેસ તો જુઓ. તમારે સાચેકમાં ખરીદી જો કરવી હોય ને તો એકવાર અહીંયા આવી જાઓ. ખાલી 2-3 હજાર રૂપિયા લઈને આવશો ને તો એ થેલો ભરીને જશો. ये तो लेटेस्ट न्यूज़ है. અને નાના છોકરાઓ માટે તો જુઓ, બહુ બેસ્ટ ક્વોલિટીની વસ્તુઓ અહીંયા મળે છે, અને હરેક જાતની વસ્તુઓ તમને મળે છે. તમારી જે પસંદ હશે એ પસંદની તમને વસ્તુઓ અહીંયા મળી જશે. અને અલગ અલગ પેટર્નના ડ્રેસ તો જુઓ. અને હા, તમારે કોઈને મંગાવવો હોય ને તો કહેજો, હું લેતો આવીશ. मस्त
जोक मारा रे ये हंस रे हलकट हंस આ ડ્રેસની પ્રાઇસ ખાલી 250 રૂપિયા જો. હા ખરેખર 250 રૂપિયા. આ ચંપલની પ્રાઇસ 250 જ છે. ના શૂઝ તો જુઓ મિત્રો ખાલી 300 રૂપિયામાં. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई કોઈ પણ શૂઝ તમને કોઈ પણ બ્રાન્ડ કંપનીના કોઈ પણ શૂઝ આમાંથી ગમે 300 રૂપિયામાં, અને તમે થોડીક રકઝક કરશો ને તો 250માં આપી દેશે. હા સાચું કહું, જ્યાં સુધી તમારી નજર પહોંચશે ને મિત્રો ત્યાં સુધી તમને શૂઝની માર્કેટ જ દેખાશે. જોઉં તો ખરી અલગ અલગ પેટર્નના શૂઝ, પાર્ટી શૂઝ છે, પાર્ટી વેર છે, લોફર છે, લોંગ હાફ, જે પ્રકારના તમારે બૂટ જોતા હોય ને અહીંયા મળી જાય. કોઈ પણ પેટર્નનો તમે ફોટો બતાવો ને એ પેટર્ન તમને કાઢી દેશે. છે ને અવનવી પેટર્નો અને અવનવા કલરમાં. આ ચંપલ છોકરીઓ માટેના છે અને આ છે 150 રૂપિયામાં 2 જોડી. સામાન માટેની બધી વસ્તુઓ છે. આ લેડીઝ માટે ચૂડા છે 50 રૂપિયાની જોડી. આમાંથી કોઈ પણ બેટ લઉં મિત્રો 50 રૂપિયા. આ 3 દરવાજા મિત્રો, અમદાવાદની આન બાન ને શાન. આ ઘર માટે તાળા મિત્રો. તો હવે જાય છે મિત્રો આપણે આગળની બાજુ. હું તમને લાઇનમાં બધી જ વસ્તુઓ બતાવું છું. અને અત્યારે અહીંયાનું તાપમાન છે મિત્રો 44 ડિગ્રી. તો હા મિત્રો, હું 44 ડિગ્રીની અંદર જો બ્લોગ બનાવી શકતો હોય તો તમે એક લાઇક તો કરી જ શકો છો ઘરમાં બેઠા બેઠા. તો મિત્રો એક લાઇક તો બને જ છે મારી એટલી મહેનતની પાછળ. અને હા, વિડીયોને શેર પણ કરી દેજો. અને નવા હોય તો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એ તો ભૂલતા જ નહીં મિત્રો. તો ચાલો જાય છે આપણે આગળની બાજુ. હવે આ ટેડી તો જોવો મિત્રો, છે ને બહુ મસ્ત મસ્ત. આ બેગ ખાલી 100 રૂપિયા. શૂઝ તો જોવો મિત્રો, લેડીઝ માટે મોજડી 100 રૂપિયા. ફૂલ જોવો 50 રૂપિયા. આ ફુવારા જોવો મિત્રો, છે ને એક નંબર નજારો. આ મૂર્તિઓ જોવો મિત્રો. એરિંગ્સ તો જોવો મિત્રો, કેટલી પેટર્નો છે એમાં પણ. તો મિત્રો ટ્રાફિક તમે જોઈ શકો છો. અને આ નજારો છે લાલ દરવાજા અમદાવાદનો. આવો પ્રોપરલી વિડીયો મિત્રો તમને અત્યાર સુધી કોઈના અકાઉન્ટની અંદર નહીં જોયો હશે. આ વસ્તુ કોઈને યાદ છે કે નહીં? नेवर. તો મિત્રો લાલ દરવાજાની સામે જ છે. લાલ દરવાજાની અંદર કહું તોય ચાલે. ભદ્રકાલી માતાજીનું પ્રાચીન મંદિર છે. તો ચાલો આપણે અંદર દર્શન કરી આવીએ. તો પહેલાં તો આપણે પુષ્પ લઈ લઈએ છીએ અને આપણે દર્શન અંદર કરવા જઈએ છીએ. હવે અંદર તમે ટ્રાફિક જોઈ શકો છો મિત્રો. અહીંયા દરરોજ આવી જ ટ્રાફિક હોય છે. તો મિત્રો તમે પણ દર્શન કરી લઉં. અને મેં તો દર્શન કરી જ લીધા છે. તો આ પ્રાચીન કાલની મૂર્તિ છે મિત્રો. ચાલો આપણે દર્શન કરી લીધા છે. આપણે બહારની બાજુ આવી જઈએ છીએ. તો ફીયુને બરાબર બેઠાડી હતી કેમ કે ટ્રાફિક બહુ જ હતી. મિત્રો આ ચંપલની પેટર્ન તો જુઓ, તમને પ્રાઇસ કેટલી લાગે? 100 રૂપિયા છે ખાલી. અને મિત્રો આ જો આવી ગયું મોઢામાં પાણી. મિત્રો આ લેડીઝ માટે બેગ છે 100 રૂપિયામાં. તમને જે પણ ગમે એ લઈ શકો છો. આમાંથી કોઈ પણ ચંપલ લઈ લો મિત્રો 100 રૂપિયા. પણ હા, શૂઝના 200 રૂપિયા છે. આ નવી નવી પેટર્નમાં જોતો ખરી મિત્રો, છે ને બહુ મસ્ત.
આપણે ફાઇનલી ભી વાટું રમકડા લઈ લીધા છે. આમાંથી કોઈ પણ મોબાઈલનું કવર લો મિત્રો, ખાલી 30 રૂપિયા. આ લેડીઝો માટે ચૂડા 50 રૂપિયા. અહીંયા તમારે સોના ચાંદીની વસ્તુ જોતી હોય ને તો એ પણ મળી જાય. હા, ખરેખર कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. આમાંથી તમે કોઈ પણ મેકઅપની કીટ લો, ખાલી 100 રૂપિયા. તો મિત્રો થોડુંક અંધારું થઈ ગયું છે અને ટ્રાફિક હાવ ઓછી થઈ ગઈ છે. અત્યારે ટ્રાફિક હાવ થોડીક જ છે. તો આપણે ફીયુ માટે લેતા હતા ટોપી અને પછી ગયા શૂઝ લેવા માટે ફીયુના, તો ફીયુ થઈ ગઈ હતી ખુશ. અને મિત્રો જુઓ, જે કોરિયનમાં ટ્રેન્ડિંગમાં શર્ટ હાલે છે ને, અહીંયા મળે છે ખાલી 200 રૂપિયામાં. જો એ જ શર્ટ છે ને, હા, ખાલી 200 રૂપિયામાં. અને પેન્ટ પણ 200 રૂપિયામાં. 400 રૂપિયામાં જોડી થઈ જાય મિત્રો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. છે ને એકથી એક શર્ટ, તમને કોઈ પણ શર્ટ ગમે, ખાલી 200 રૂપિયા. અને મિત્રો આ લાઈનમાં જ્યાં સુધી તમારી નજર પહોંચે ને ત્યાં સુધી માત્ર ને માત્ર બોયઝના જ કપડાં મળે. ત્યાંથી પછી આપણે નીકળીને ગયા હતા આપણે ફ્લાવરની દુકાનમાં. ફ્લાવરની અવનવી પેટર્ન તો જુઓ મિત્રો, બહુ જ મસ્ત મસ્ત ફ્લાવર હતા અહીંયા પણ. ફાઇનલી હવે આપણે લાલ દરવાજાથી નીકળી ગયા છે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. वाह क्या एक्टिंग कर रहा है. તો મિત્રો આપણી ગાડી પાર્કિંગમાં છે, તો હવે આપણે પાર્કિંગમાંથી કાઢી આવીએ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. અને આપણી ગાડી આપણે પહોંચી ગયા છે. તો ચાલો આપણે આપણી ગાડી કાઢીને આપણે આવી ગયા છીએ આપણા ઘર બાજુ. આપણે નીકળીએ છીએ હવે. તો રૂમ બાજુ જતા તો રસ્તામાં જો શિવ કેટલી શાંતિથી બેઠી છે ને, એને તો મજા આવે ભાઈ ગાડીમાં ફરવાની. તો આ છે અમદાવાદનું ફેમસ આઈસ્ક્રીમ, એસ્ટોડી આઈસ્ક્રીમ. અહીંયા પિઝા, સેન્ડવિચ બધું જ મળે છે. આ છે અમદાવાદનું સ્ટેડિયમ. અને સ્ટેડિયમ નીચે છે શોરૂમ લેડીઝ કપડા માટેનો. સામે છે કાંકરિયા ગેટ નંબર 3. હા, ખરેખર કાંકરિયા તળાવ જ છે. આ બાજુ છે ઇલેક્ટ્રિકનો શોરૂમ ક્રોમા. હવે અહીંયાથી જઈએ છીએ આપણે સીધા મોલવે. તો આવી ગયું છે બ્રિજ. તો અમારું ડિસ્કશન ચાલુ હતું. તો ડિસ્કસમાં એવું થયું કે આપણે મોલે જવાનું છે, કેમ કે ઘણું બધું વસ્તુ લેવાનું બાકી છે ઘર માટે. તો અહીંયાથી સીધા આપણે પહોંચી ગયા છે હવે મોલવે. અને નીસુ બેગ અહીંયા મૂકે છે અને બેગ મૂકીને અમે અંદર આવી ગયા હતા મોલની અંદર આવીને આપણે તો મારતા હતા આંટા અને જે વસ્તુ આપણે ગમતું હતું એ બધું આપણે લેતા હતા. અને એક બાજુ આપણો વિડીયો શૂટ પણ ચાલુ હતું. તો જુઓ મિત્રો, આ તો મેક્સનો મિની મોલ. અહીંયા પર ડેકોરેશનની વસ્તુઓ તમે જોઈ શકો છો, કેટલી મસ્ત મસ્ત વસ્તુઓ છે. અને આ ઘર સામગ્રી માટેની બધી વસ્તુઓ હતી. અમારે ઘણું બધું લેવાનું બાકી હતું અહીંયા, એટલે અમે ઘણું બધું લીધું. તો મિત્રો આપણે બધું લઈ લીધું છે અને બને છે આપણું બિલ હવે. અને આપણા ફેવરિટ સિંગ ભજીયા તો બાજુમાં જ પડ્યા હતા.
તો આપણું બિલ પે થઈ ગયું છે અને હું આવી ગયો છું બહાર હવે. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए. તો હવે અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. તો અહીંયાથી આપણે નીકળી ગયા સીધા હવે આપણા રૂમ તરફ. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. તો ટાટા, બાય બાય.